મિત્રો સિગ્મા ક્રોપ સાયન્સ થી હું હરીશ આજે ફરી એકવાર આપણે ફિલ્ડ ટ્રાયલ્સ માટે પહોંચ્યા છે. આપણી સાથે છે આપણા ગામના પ્રગતિશીલ ખેડૂત કીર્તિસિંહ ધારસીજી અને આજે આપણે પહોંચ્યા છે આ ગામ બિલિયા, તાલુકો શંકેશ્વર અને જિલ્લા પાટણની અંદર. આજે ચનાના ફિલ્ડની અંદર આપણે બધા ઊભા છે અને આપણી સાથે એક આપણા પ્રગતિશીલ ખેડૂત જે કહેવાય કે નવો અખતરો કરીએ છે અને સુપિક સોઇલના બાબતે સિગ્મા ક્રોપ સાયન્સ કાયમ નવા પ્રયોગો કરતી આવી છે. તો આજે ચનાની અંદર જે લગભગ આ વર્ષે ચનાનો બહુ મોટા પાયે વાવેતર થાય છે, તો ચનાની અંદર આપણા ખેડૂત મિત્રો આ સુપિક સોઇલ નામની દવાનું પટ વાપરવા માટે વપરાશ કરેલું છે અને પટ વાપરતી વખતે એમને ચના વાવતી વખતે લગભગ ઘણા બધા ખેડૂતો પહેલા ખાતર ઓરતા હોય છે, ડીએપી ઓરતા હોય છે અને પછી જ ચનાનું વાવેતર થાય, આવું લોકોનો ભ્રમ છે. તો આજે કીર્તિસિંહ જોડે શું થયું આજે એમને જ પૂછીએ. સાહેબ નમસ્કાર. હા નમસ્કાર સર. ચનાનું વાવેતર સાહેબ આપણે કેટલા વર્ષોથી કરીએ છીએ? ઘણા વર્ષોથી. આ બીજા ખેડૂત મિત્રો આપણને જોઈ રહ્યા છે, તો આપણું નામ એકવાર જણાવશો? હા, આપણું નામ ઠાકોર કીર્તિજી ધારસીજી, ગામ બિલિયા, ઓકે, તાલુકો શંકેશ્વર અને જિલ્લો પાટણ. ઓકે, તો આપણે ચના તો ઘણા વર્ષોથી વાવીએ છીએ, તો આ વર્ષે તમે એવું શું કર્યું? ખાતર તો ઓરવાના હતા, પછી આ સુપિક સોઇલ તમે વાપર્યું, તો ખરેખર શું થયું છે? આ શું લાગે તમને આજુબાજુ ખેતર કરતા મને એનો ઉગાવો અને વર્ધક ને મૂળ નો જથ્થો વધારે પડતો લાગે છે. આ તમને પોતાને જ લાગે છે કે આજુબાજુના ખેડૂતોને બધાને લાગે છે કે તમે શું કર્યું કે એમ? ઓકે, તો ખરેખર અમને પણ કહેજો કે ખરેખર તમે શું કર્યું છે. જરા બીજા ખેડૂત મિત્રો આપણાને સાંભળી રહ્યા છે. ખરેખર તમે આ સુપિક સોઇલ આ પ્રોડક્ટ વાપરી છે ખરી? હા, વાપરીને. ઓકે, કેવી રીતે વાપરી હતી? ચણા અને પટ આપીને વાપરી હતી. ચનાને પટ આપવા માટે વાપરી હતી. લગભગ આ તમારી લગભગ 22 વીઘાનું વાવેતર છે, તો એના માટે કેટલી સુપિક સોઇલ તમે વાપરી હતી? 1.5 લીટર જેવી વાપરી હતી. 1.5 લીટર વાપરી હતી. અને આ પ્રોડક્ટ વાપર્યા પછી તમને ચનાની અંદર આજે લગભગ મહિના જેવા થઈ ગયા છે? મહિના જેવા થઈ ગયા. આજે ફિલ્ડ ની અંદર શું લાગી રહ્યું છે? શું બીજા ખેતરમાં અને આપણા ખેતરમાં શું ફરક લાગી રહ્યો છે? આપણા ખેતર બે ખેતર કરતા ઘણો ડિફરન્ટ છે કે એનો કલર જ જુદો હોય ને વધારે. ઓકે, અને ડાળીનો ફૂટને વધારે. અને બીજું સાહેબ સૌથી મહત્વનો પ્રશ્ન, ઘણા બધા ખેડૂતોને એવું હોય કે ચના વાવતા પહેલા ડીએપી કે કોઈ પણ ખાતર નીચે પાયામાં ઓરવું જોઈએ. તો તમે આવું કઈ કર્યું છે? ના, અમે ડીએપી આપ્યું નહીં. વિશ્વાસે રણછોડભાઈ વિશ્વાસે. ઓકે, તો ડીએપી લાવ્યા હતા ખરા? ડીએપી લાવ્યા હતા, 5-6 થેલી લાવ્યા હતા. તો વાપર્યું છે ખરું અંદર? ના, અંદર નથી વાપર્યું. ઓકે, એટલે તમે ડીએપી વાપર્યું નથી, તોય છતાં આજે તમારા જે ચના છે આજુબાજુના ચના કરતા સારા છે, આવું તમારે કેવું છે? સારા છે. ઓકે, તો સારું છે. બધા ખેડૂત મિત્રોને હું તમને કહેવા માંગીશ કે આ બે છોડ છે, આ બે છોડની ગ્રોથ તમે જોઈ શકો છો. એક જ ફિલ્ડના છે. આ જે પ્લોટ છે આ બાજુના ફિલ્ડનો છે, ડીએપી વાળો. આ ડીએપી વાળો છોડ છે બાજુની ફિલ્ડની અંદર. અને આ જે બે છોડ છે આ આપણા સુપિક સોઇલ નાખ્યું છે ખાલી, એનામાં કોઈ પણ પ્રકારનું ખાતર નથી. અને સૌથી મહત્વનું, તમે કેમેરાથી નજીક જોઈ શકો છો કે આ જે હેરી રૂટ્સ કહેવાય, આ હેરી રૂટ્સ અહીંયા તમને લગભગ બહુ ભાગ્યે જોવા મળે છે. અને આ પ્લાન્ટની અંદર નંબર ઓફ વ્હાઇટ રૂટ્સ, હેરી રૂટ્સની સંખ્યા, જેનામાંથી તમારો કોઈ પણ છોડ ખોરાક લેવાની શક્તિ ધરાવે છે, એની રૂટ સંખ્યા સફેદ મૂળની વધારે છે. એના લીધે તમારા છોડની અંદર જે ખુમાસી છે એ બધી સારી છે. તમારા ચનાની અંદર એક રોગ છોડ પીળા પડવાના કે જાંબુડિયા થવાના પ્રશ્નો વધારે પડતા આવતા હોય. તમારા પ્લોટની અંદર તમારા એવા કોઈ છોડ એવી રીતના જોવા મળે છે? ના, જોવા નથી મળતા. નથી મળતા. એકદમ કાટો કલર જુઓ ને. ઓકે, તો સાહેબ બધા ખેડૂત મિત્રો તમને જુએ છે, તો બીજા ખેડૂત મિત્રોને આ દવા વાપરવાની ભલામણ કરી શકાય ખરી? હા, કરી શકાય ને. સાચી ઠોકીને કહેવાય કે વાપરી જુઓ એમ. સાચી ઠોકી. અને આજે 1 મહિનો થયો છે, તો ફરી તમારે શું લાગે છે? હમણાં કદાચ પાણી પાવાનો તમારો સમય આવી ગયો હશે, અઠવાડિયામાં પાવાનું કોણ? તો શું તમારી ઈચ્છા ખરી કે આ પ્રોડક્ટ ફરી આપી શકાય? આ પટ આપ્યો હોય તો સારું કહેવાય. એટલે પટ હવે તો નહીં આપી શકો, પાણી સાથે આપ્યો હોય ને. ઓકે, આવું ચલો ખેડૂત મિત્રો, ખેડૂત એવી ઈચ્છા ધરાવે છે કે સુપિક સોઇલ આ તમે પાણી સાથે એકવાર પ્રતિ એકર આપો તો એની અંદર 100% ઉત્પાદન ક્ષમતા, જે અમે કહીએ છીએ કે ખેતીની ઉત્પાદન વધારે છે અને ખેતીનું ઉત્પાદન વધે છે અને ખેતી સુધરે છે. તો જમીન સુધારવી હોય, ખરેખર તમારે ઉત્પાદન સુધારવું હોય,
તો આ સુપીક સોઇલ, સુપીક એટલે સારી માટી તમને બનાવી હોય અને ઓછા ખર્ચામાં તમારે તમારું ખેતર પકાવવું હોય તો 100% એકવાર આ સુપીક સોઇલ એકવાર અવશ્ય વાપરજો. અને કીર્તિસિંહજી, તમે તમારો અનમોલ અભિપ્રાય અમને શેર કર્યો એના બદલ ખરેખર ખૂબ ખૂબ ધન્યવાદ. ચલો, થેન્ક યુ. થેન્ક યુ.